સારું, ચલો તો આજે આપણે 5મો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે ભાઈ તમને કોઈ પણ એક્ઝામમાં ધારો કે ઇવન વાયરિંગના સબ્જેક્ટમાં પણ તમને પૂછાય કે ડાયાગ્રામ ડ્રો કરો લેમ્પ માટે, એક લેમ્પને એક જગ્યાથી કંટ્રોલ કરવાનો હોય અથવા વધારે જગ્યાથી કંટ્રોલ કરવો હોય તો એ આજે આપણે શીખવાના છે કે કોઈ પણ ડાયાગ્રામને સમજવાના કઈ રીતે, કઈ વસ્તુ છે જે ડાયાગ્રામ ડ્રો કરતી વખતે ધ્યાન રાખવાનું, એવી કઈ બેઝિક કન્ડિશન છે કે જેનાથી ભવિષ્યમાં જો તમારે પણ કોઈ વાયરિંગ ચેક કરવાનું આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વાયરિંગ આવી રીતે ચેક થાય. ઓકે, તો લેક્ચર નંબર આપણે આ ગ્રાફિકલ સિમ્બોલ ને આ બધું જોઈ ગયા હતા બીજા લેક્ચરની અંદર. ત્રીજા લેક્ચરમાં આપણે જનરલ રિક્વાયરમેન્ટ જોઈ હતી, લેઆઉટ જોયું હતું, કઈ રીતે કંડક્ટર હોય છે, આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. ચોથા લેક્ચરમાં આપણે વાયરિંગની સિસ્ટમ એટલે લૂપિન કોને કહેવાય, જંક્શન બોક્સ, સીલિંગ રોઝ આ બધું જોયું હતું અને એના બધા ટાઈપ જોયા હતા કે કઈ રીતે તમે કોઈ બી વાયરને એક્સટેન્ડ કરી શકો. આજે આપણે સમજવાના છે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામને, કઈ રીતે કોઈ બી ડાયાગ્રામ ડ્રો કરેલો હોય છે અને ડ્રો કરતી વખતે અથવા તમને કોઈ સિચ્યુએશન આપે કે આ સિચ્યુએશન માટે ડાયાગ્રામ ડ્રો કરો તો કઈ રીતે ડ્રો કરવાનો. સૌથી પહેલાં તો ડાયાગ્રામના બે ટાઈપ છે, એક આવે છે સ્કીમેટિક અથવા તો સર્કિટ ડાયાગ્રામ અને બીજું છે વાયરિંગ ડાયાગ્રામ. હવે જો તમને ડાયાગ્રામ આપ્યો હોય અને તમારે આઈડેન્ટિફાઈ કરવો હોય કે આ સ્કીમેટિક ડાયાગ્રામ છે કે વાયરિંગ ડાયાગ્રામ છે તો કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય. જો તમને ડાયાગ્રામની અંદર સ્ટાન્ડર્ડ સિમ્બોલ આપેલો હોય, એક જ સેકન્ડ, ઓકે, ડાયાગ્રામની અંદર જો તમને સ્ટાન્ડર્ડ સિમ્બોલ આપેલો હોય તો તમારે માનવાનું કે એ સ્કીમેટિક ડાયાગ્રામ અથવા વાયરિંગ ડાયાગ્રામ છે, અને જો સ્ટાન્ડર્ડ સિમ્બોલ ના હોય તો એ તમારો વાયરિંગ ડાયાગ્રામ. સ્ટાન્ડર્ડ સિમ્બોલ હોય તો સર્કિટ અથવા તો સ્કીમેટિક ડાયાગ્રામ, અને સ્ટાન્ડર્ડ સિમ્બોલ ના હોય તો વાયરિંગ ડાયાગ્રામ. હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો જે પણ સ્કીમેટિક ડાયાગ્રામ છે અથવા તો જેને આપણે સર્કિટ ડાયાગ્રામ તરીકે ઓળખીએ છીએ એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2032 પાર્ટ 1 અને 1962 જે એના માટે સ્ટાન્ડર્ડ નક્કી થયા છે કે કઈ રીતે ડાયાગ્રામ ડ્રો થયેલો હોવો જોઈએ, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 2032 પ્રમાણે ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. આ ડાયાગ્રામની અંદર આપણે બધા જ સ્ટાન્ડર્ડ સિમ્બોલ યુઝ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ સિમ્બોલ જે આપણે આગળ બીજા લેક્ચરની અંદર જોયા હતા કે ફેન માટે કયો સિમ્બોલ યુઝ કરવાનો, લેમ્પ માટે કયો સિમ્બોલ ડ્રો કરવાનો, તો હંમેશા સ્ટાન્ડર્ડ સિમ્બોલનો યુઝ કરીને જ સર્કિટ ડાયાગ્રામ અથવા તો સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. જ્યારે પણ તમે સપ્લાય લાઇન દેખાડો તો એ હંમેશા હોરિઝોન્ટલ લાઇનમાં હોય અને બાકીના કનેક્શન હોય એ વર્ટિકલ ડાયાગ્રામ. એટલે જો તમે ડીસી જનરેટરની ફિગર જોઈ હશે, ડીસી જનરેટર વખતે જો તમને લેબની ફિગર યાદ હોય તો આપણે શું કરતા હતા કે પહેલા સ્વિચ ડ્રો કરતા હતા આવી રીતે, ત્યાર પછી પોઝિટિવ ટર્મિનલ આવે અને આપણે એને કનેક્શન અહીંયાથી ચાલુ કરતા હતા. હવે જો તમને અહીંયા આપણે મોટર અથવા જનરેટર ડ્રો કરતા હતા તો જે પણ સપ્લાય લાઇન છે, તમારો સપ્લાય જ્યાંથી આવે છે એ હંમેશા હોરિઝોન્ટલ ડાયરેક્શન દેખાડવાની હોય અને બાકીના કનેક્શન હંમેશા વર્ટિકલ ડાયરેક્શનમાં, એટલે અહીંયા મોટર હોય, જનરેટર હોય કે ફિલ્ડ વાઇન્ડિંગ હોય, આ બધા કનેક્શન આપણે વર્ટિકલ લાઇનની અંદર દેખાડીએ છીએ. મૂવમેન્ટ ઓફ સ્વિચ પુશ બટન શુડ બી લેફ્ટ ટુ રાઈટ. હંમેશા જે પણ સ્વિચ ડ્રો કરો એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ હોવી જોઈએ. એટલે આ રીતે સ્વિચ નહીં, સ્વિચ કઈ રીતે ડ્રો થાય આવી રીતે નીચે જુઓ. હંમેશા તમે જ્યારે બી ડ્રો કરો ત્યારે કનેક્શન હંમેશા લેફ્ટ ટુ રાઈટ આવે એવી રીતે ડ્રો થવું જોઈએ. જેથી કરીને સ્વિચ જ્યારે તમે ઓપરેટ કરો તો આ સ્વિચની મૂવમેન્ટ જો કઈ બાજુથી કઈ બાજુ જશે, લેફ્ટ ટુ રાઈટ. તો હંમેશા સર્કિટ ડાયાગ્રામ અથવા સ્કીમેટિક ડાયાગ્રામની અંદર જે સ્વિચની મૂવમેન્ટ હશે અથવા પુશ બટન જે આપણે રાખ્યું હશે એની જે મૂવમેન્ટ હશે એ હંમેશા લેફ્ટથી રાઈટ થતી હોવી જોઈએ. એટલે જો તમે આવો ડાયાગ્રામ ડ્રો કરશો તો આની અંદર મૂવમેન્ટ કેવી થશે, રાઈટ ટુ લેફ્ટ, અને એટલા માટે
તમારો આ ડાયાગ્રામ સ્કીમેટિક ડાયાગ્રામ તરીકે વેલિડ ગણાશે નહીં. તો તમારે સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય જ્યાં બી, અથવા સ્ટાન્ડર્ડ ડાયાગ્રામ ડ્રો કરો તો સ્વિચ હંમેશા આ બાજુ ડ્રો કરવાના, જેથી કરીને એની મૂવમેન્ટ લેફ્ટ ટુ રાઈટ થાય. સર્કિટનું ઓપરેશન હોય એ હંમેશા લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થવું જોઈએ. એટલે કે જેવી રીતે આપણે અહીંયા મોટર ડ્રો કરી છે, આ જે મોટર ડ્રો કરી છે, તો સૌથી પહેલાં શું થશે કે તમે સ્વિચ ચાલુ કરશો તો બાકીનું ઓપરેશન પરફોર્મ થશે. તો પહેલું ઓપરેશન જે આપણે પરફોર્મ કરીએ છીએ હંમેશા કઈ બાજુથી થવું જોઈએ? લેફ્ટ સાઈડથી ચાલુ થતું હોય એવી રીતે તમારો સર્કિટ ડાયાગ્રામ હોવો જોઈએ. અને તમારા સર્કિટ ડાયાગ્રામની અંદર અથવા સ્કીમેટિક ડાયાગ્રામની અંદર ક્રોસિંગ હોવા જોઈએ નહીં. બને ત્યાં સુધી ક્રોસિંગને અવોઇડ કરવા. ઓકે, તો સ્કીમેટિક ડાયાગ્રામ તો આપણને ખબર પડી ગઈ કે સ્ટાન્ડર્ડ સિમ્બોલની મદદથી ડ્રો થાય. એની અંદર આ બધા રૂલ્સ આપણે ફોલો કરીએ કે ભાઈ સ્વિચ અને પુશ બટન હંમેશા લેફ્ટ ટુ રાઈટ ઓપરેટ થતા હોવા જોઈએ. પણ આનો ડિસએડવાન્ટેજ શું છે? તો તમારે જે આ કામ કરવાના છે એવા તમારી પાસે સ્કિલ લેબર નથી કે જે આને સમજી શકશે. જે બી લેબર આપણે જેની સાથે આપણે કામ કરાવવાનું છે એમને સર્કિટ ડાયાગ્રામમાં અથવા સ્કીમેટિક ડાયાગ્રામમાં ખબર નહીં પડે. એમને તો એમાં જ ખબર પડે કે સાહેબ વાયર ક્યાંથી ક્યાં લઈ જવાનો છે એવું અમને કહી દો, બાકી આવું બધું અમને ખબર નહીં પડે. તો વાયરમેન સમજી શકે અથવા જેની પાસે તમારે કામ કરવું છે, કરાવવાનું છે, એ લોકો સમજી શકે, સિમ્પ્લિફાઈ કરી શકે. એટલા માટે નવો ડાયાગ્રામ આપણે બનાવ્યો જે છે વાયરિંગ ડાયાગ્રામ. તો વાયરિંગ ડાયાગ્રામની જે અંદર જે કનેક્શન હોય છે એ એકચ્યુઅલ વાયરિંગ પ્રમાણે જ હોય છે. એટલે કે એને જોઈને સામાન્ય માણસ જે હોય એને બી ખબર પડી જાય કે હા, આ વાયર પકડવાનો છે, આ વાયર પકડીને અહીંયા જઈશ તો અહીંયા લેમ્પ આવશે, લેમ્પનો બીજો છેડો સ્વિચમાં જતો હશે. તો લેમેનથી માંડીને કોઈ બી સામાન્ય માણસ સમજી શકે એ ફોર્મમાં જે ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે એ છે તમારો વાયરિંગ ડાયાગ્રામ. વાયરિંગ ડાયાગ્રામ શેના ઉપરથી ડ્રો કરવામાં આવે છે? તો કે સ્કીમેટિક ડાયાગ્રામ ઉપરથી. એટલે સૌથી પહેલાં કઈ વસ્તુ બને છે? તો સ્કીમેટિક ડાયાગ્રામ બનશે. સ્કીમેટિક ડાયાગ્રામ ઉપરથી તમે વાયરિંગ ડાયાગ્રામ બનાવો છો. જો તમારે વાયરિંગ ચેક કરવું હોય કે ભાઈ કયો વાયર ક્યાંથી ક્યાં જાય છે, તો બેમાંથી કયો ડાયાગ્રામ યુઝ કરવો પડે? સ્કીમેટિક કે વાયરિંગ? વાયરિંગ ડાયાગ્રામ. એટલે જ્યારે બી કોઈ જગ્યાએ વાયરિંગ ચેક કરવા જાઓ તો તમારી પાસે વાયરિંગ ડાયાગ્રામ હોય તો એ વધારે ઇઝી પડશે તમારી પાસે ઇન્સ્પેક્શન કરવાનું. સ્કીમેટિક ડાયાગ્રામ તમને ખાલી આઈડિયા આપશે કે કેટલા કોમ્પોનન્ટની જરૂર પડશે અને કનેક્શન કયા કોમ્પોનન્ટમાંથી કયા કોમ્પોનન્ટ સુધી લઈ જવાનો છે. પણ તમને એ ખબર નહીં પડે કે અંદર ફેઝ વાયર કયો છે, ન્યુટ્રલ વાયર કયો છે અને ઓફ વાયર કયો છે. તો વાયરિંગ ડાયાગ્રામ તમને કમ્પ્લીટ આઈડિયા આપે છે કે ભાઈ ફેઝ વાયર કયો, ન્યુટ્રલ વાયર કયો અને ઓફ વાયર કયો. ઓફ વાયર આપણે કોને કીધો હતો? તો જ્યારે બી ઓફ વાયરની વાત નીકળે તો પહેલી વસ્તુ તમારા દિમાગમાં એ જ આવવી જોઈએ કે ભાઈ આ ફેઝ વાયર જ છે, પણ ત્યાંથી પછી કનેક્શન આગળ નથી જતા અને એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવીને અટકી જાય છે. એટલા માટે આપણે એને ફેઝ ડાયાગ્રામ ઓફ વાયર તરીકે ઓળખીએ છીએ. હવે વાયરિંગ ડાયાગ્રામના બે ટાઈપ પડે છે. એક છે મલ્ટીલાઇન ડાયાગ્રામ અને બીજું છે સિંગલ લાઇન ડાયાગ્રામ. તો મલ્ટીલાઇન ડાયાગ્રામની અંદર જેટલા વાયર હોય એટલા બધા આપણે એક સાથે જ દેખાડીએ છીએ. 3 વાયર હોય તો તમે 3 વાયર દેખાડશો. જ્યારે સિંગલ લાઇન ડાયાગ્રામની અંદર જો વાયરની સંખ્યા વધતી જાય તો પછી તમે ડાયરેક્ટ એક જ લાઈન કરી અને એના ઉપર નંબર લગાડી અને ઇન્ડિકેટ કરો છો. ધારો કે હું મલ્ટીલાઇન ડાયાગ્રામની વાત કરું તો મલ્ટીલાઇન ડાયાગ્રામમાં 5 વાયર હોય તો તમે 5 અલગ દેખાડશો. 6 વાયર હોય તો છઠ્ઠો વાયર બી અલગ દેખાડશો. જ્યારે સિંગલ લાઇન ડાયાગ્રામની અંદર શું થાય છે કે જો તમારો એક કંડક્ટર હોય તો તમે સિંગલ કંડક્ટર ડ્રો કરી અને આડી લાઈન કરશો. 2 કંડક્ટર હોય તો કંડક્ટર તો એક જ ડ્રો કરશો પણ લાઈન કેટલી કરશો? 2 લાઈન. આ દેખાય છે બધાને? 3 કંડક્ટર હશે
તો પણ આપણે કંડક્ટર એક જ ડ્રો કરશું અને 3 આડી લાઈન કરશું. જ્યારે 4 અથવા 4 કરતાં વધારે કંડક્ટર હોય તો આપણે એક કંડક્ટર ડ્રો કરશું, એક ક્રોસ લાઈન લખશું અને ઉપર લખી દેશું કે 4. આનો મતલબ કે અહીંયા 4 કંડક્ટર છે. 5 કંડક્ટર પસાર થતા હોય તો 5, 6 કંડક્ટર પસાર થતા હશે તો 6. જેટલા પણ વાયર હશે આપણે એને ખાલી સિંગલ લાઈનથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એટલા માટે એનું નામ પડ્યું છે સિંગલ લાઈન ડાયાગ્રામ. અને વધારે વાયર્સ હોય, વધારે લાઇન્સથી ડ્રો કરીએ તો એને કહેવાય મલ્ટી લાઈન ડાયાગ્રામ. મલ્ટી લાઈન ડાયાગ્રામનો ખાલી એક જ ડિસએડવાન્ટેજ છે, અથવા તો વાયરિંગ ડાયાગ્રામનો એક જ ડિસએડવાન્ટેજ છે કે જ્યારે બહુ બધા કનેક્શન હોય, એટલે કે તમારી પાસે 50-60 લેમ્પ હોય, 40-50 ટ્યુબલાઇટ હોય, ત્યારે વાયરિંગ ડાયાગ્રામ થોડો કોમ્પ્લેક્સ થઈ જાય છે. તમે એને ટ્રેસ કરી શકશો એ બધું બરાબર, પણ ડ્રો કરવાનો અને જોવાનો થોડો તમને ડિફિકલ્ટ લાગે, કારણ કે એની અંદર બધા જ વાયર તમે દેખાડો છો. જ્યારે સ્કીમેટિક ડાયાગ્રામ અથવા સર્કિટ ડાયાગ્રામ તમને થોડો સિસ્ટમેટિક લાગશે. હવે વાત કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે પણ તમે ડાયાગ્રામ ડ્રો કરવા બેસો અથવા કોઈ બી ડાયાગ્રામને ડ્રો કરેલો જુઓ અને તમારે સમજવાનું હોય તો કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડે. સૌથી પહેલી વસ્તુ, જો મેં અહીંયા જે 6 પોઈન્ટ લખ્યા છે એ તમે પ્રોપર સમજી ગયા તો તમને કોઈ પણ ડાયાગ્રામ એવો નહીં હોય કે જે તમે જાતે ડ્રો નહીં કરી શકો, અથવા તો એના વિશે તમે વિચારી નહીં શકો. તો આ 6 પોઈન્ટ એકદમ ધ્યાનથી સાંભળી લો. સૌથી પહેલું છે કે સ્વિચ છે એ હંમેશા ફેઝ વાયરમાં જ આવે. એટલે જો મારે ખાલી એક જ લેમ્પ માટે ડાયાગ્રામ ડ્રો કરવો છે તો મને ખબર છે કે લેમ્પને ચાલુ થવા માટે ફેઝ અને ન્યુટ્રલ 2 વાયરની જરૂર પડે. તો એક હશે તમારો ફેઝ અને એક હશે તમારો ન્યુટ્રલ. હવે મારે એને ચાલુ અને બંધ કરવું છે. આ ડાયાગ્રામ જે ડ્રો કર્યો એમાં તો લેમ્પ શું થશે, 24 કલાક ચાલુ રહેશે. પણ જો મારે એને ઓન ઓફ કરવો હોય તો મારે સ્વિચ મૂકવી પડે. તો એ સ્વિચ હંમેશા હું ક્યાં મૂકીશ? ફેઝમાં જ. યસ, એટલે તમારે જ્યારે પણ ડાયાગ્રામ કોઈ બી ડ્રો કરવાના થાય તો એની અંદર તમે સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં જ મૂકશો. અથવા તમને ડાયાગ્રામમાં જો ફેઝ ન્યુટ્રલ ના આપ્યા હોય અને ખાલી સ્વિચ ઇન્ડિકેટ કરી હોય તો એ બાય ડિફોલ્ટ ઇન્ડિકેશન છે કે તમારો જે સ્વિચવાળો વાયર છે એ તમારો ફેઝ છે, એ સિવાયનો જે છે એ ન્યુટ્રલ છે. હવે ન્યુટ્રલનું કનેક્શન જો તમારે આગળ લઈ જવું હોય તો એ સિમ્પલી તમે લૂપ મારી અને આગળ લઈ જઈ શકો છો. જ્યારે સ્વિચના કેસમાં એ સ્વિચમાંથી સ્વિચમાં જશે. અહીંયાથી આ બીજા સ્વિચમાં ગઈ અને પછી ત્યાંથી તમારું લેમ્પ, ધારો કે બીજો લેમ્પ હું અહીંયા ડ્રો કરું તો આને એક લેમ્પ કહી દઉં અને આને એક લેમ્પ કહું તો જુઓ બાકીના કનેક્શન છે, એટલે ફેઝ વાયરનું જે કનેક્શન છે એ સ્વિચ ટુ સ્વિચ જશે. જ્યારે ન્યુટ્રલ છે એ તો ડાયરેક્ટ જ લિંક મારીને આગળ જતો જશે. તો ન્યુટ્રલનું જ્યારે પણ લૂપિંગ કરવાનું છે એની અંદર કોઈ વચ્ચે સ્વિચ કે કશું આવવાનું નથી. સિમ્પલી ન્યુટ્રલ ટુ ન્યુટ્રલ તમારે લિંક મારીને અથવા તો લૂપ મારીને આગળ લઈ જવાનું છે. જે પણ તમારો લેમ્પ હશે એને હંમેશા 2 વાયર મળવા જોઈએ, એક ફેઝ અને એક ન્યુટ્રલ, તો જ એ વાયર ચાલુ થશે. અધરવાઇઝ લેમ્પ ચાલુ થવાનો નથી. બીજી એક ખાસ વસ્તુ કે ભાઈ સિંગલ વે સ્વિચનો યુઝ ક્યારે કરવાનો, 2A નો યુઝ ક્યારે કરવાનો અને ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ ક્યારે કરવાનો. તો જ્યારે તમને ડાયાગ્રામમાં એવું કીધું હોય કે ભાઈ એક જ લેમ્પ આપ્યો છે અને એને તમારે એક જ જગ્યાથી કંટ્રોલ કરવાનો છે, તો ધ્યાનથી સમજી લો કે ભાઈ એક લેમ્પ અને એક જ જગ્યાથી કંટ્રોલ કરવાનો છે, ત્યારે આપણે સિંગલ વે સ્વિચનો યુઝ કરશું. સિંગલ વે સ્વિચ એટલે કે આ ટાઈપની સ્વિચ કે જેની અંદર ખાલી એક જ સાઈડ કનેક્શન પોસિબલ છે. તો એક લેમ્પને એક જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય તો સિંગલ વે સ્વિચ, એક જ લેમ્પને 2 જગ્યાએથી તમારે જો ઓપરેટ કરવો હોય ત્યારે આપણે જે સ્વિચ વાપરશું એ છે 2A સ્વિચ. તો તમારી 2A સ્વિચ કેવી આવતી હશે? આ ટાઈપની, કે એનું કનેક્શન એટ એ ટાઈમ કોઈ બી એક જગ્યાએ હશે. જો
ઉપરની સાઈડ તમે કનેક્શન કરશો તો નીચે આપણે ડોટેડ લાઈન દેખાડશે. જ્યાં તમારી ડાયરેક્ટ લાઈન હશે ત્યાં તમારું કનેક્શન થયેલું હશે. ડોટેડ લાઈન છે ત્યાં સ્વિચ જઈ શકે છે પણ અત્યારે ત્યાં નથી. તો આને કહેવાશે 2A સ્વિચ. અને જ્યારે કોઈ લેમ્પને તમારે 2 કરતાં વધારે જગ્યાથી કંટ્રોલ કરવાની હોય ત્યારે આપણે જે સ્વિચ વાપરશું એને કહેશું ઇન્ટરમીડિયેટ સ્વિચ. રૂલ્સ ખ્યાલ આવી ગયા? ઓકે, તો એક જ લેમ્પને એક જગ્યાએથી કંટ્રોલ કરવા માટે સિંગલ વે સ્વિચ, એક લેમ્પને 2 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે 2A સ્વિચ, અને એક લેમ્પને 2 કરતાં વધારે જગ્યાએથી જ્યારે કંટ્રોલ કરવાનું હોય ત્યારે આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચનો યુઝ કરશું.